મહેસાણા શહેરમાં એક તરફ કાળઝાળ ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ પાલિકાના તંત્રની બેદરકારીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ખાસ કરીને મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી હેતલ પાર્ક અને વિજયલક્ષ્મી વર્સિસ્ટ સહિતની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક મહિનાથી પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મહેસાણા શહેરની નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરીજનોને સુવિધા મળવાની અપેક્ષા હતી, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર વહીવટી માળખું બદલાયું છે, પરંતુ તેમની તકલીફો જેવી હતી તેવી જ રહી છે. પાણી જેવી પાયાની સુવિધા માટે પણ તંત્રની કુંભકર્ણ નિદ્રા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી માટે વલખા. પીવાના અને વપરાશના પાણીની તંગીને કારણે સૌથી વધુ મુશ્કેલી મહિલાઓને પડી રહી છે. કાળઝાળ ગરમીમાં પાણી મેળવવા માટે મહિલાઓએ આકરા પાણીએ આવી જવું પડ્યું છે. છેલ્લા કેટલા વર્ષથી પાણી તો આવતું જ નહીં, પણ 6 મહિનાથી તો એક ધારું પાણી બંધ છે. એક દિવસ આવે, 4 દિવસ બંધ રહે, પાછું આવે. રજૂઆત કરી નગરપાલિકામાં પહેલા જ્યાં મહાનગરપાલિકા બન્યા પછી એ જ્યાં, પણ તોય કોઈ ફેર પડ્યો નહીં કે પ્રેશર નાખીશું, પ્રેશર નવી પાઇપ નાખી તોય કોઈ પાણી આવતું નહીં. ખાડામાં બધું પાણી રગડીને જતું રહે. એટલે અમારે તો મોટરો મૂકીને પીવા જેટલું પાણી આવતું નહીં. એટલે હવે અમારે શું કરવાનું? આવી ગરમીમાં પાણી તો ટેન્કર મંગાવીએ, પૈસેથી મંગાવીએ, કાં તો પૈસા નગરપાલિકા વાળા મોકલો એકાદું. તો આવડી મોટી સોસાયટીમાં પાણી ક્યાંથી બધાને પહોંચી વળે? એટલે પાણી જેમ બનાવી અમારે આવી ગરમીના પાણીની વધારે જરૂર છે. પીવાય પાણી અમે વેચાથી લાવીએ, રોધવા માટે અમે આરોનું પાણી લાવીએ, મિનરલનું પૈસેથી પાણી લાવીને અમે રસોઈ બનાવીએ. હવે નાના મોટા બધાય તો ઘેર હોય નહીં, ટેન્કર આવે તો બધાય ક્યાંથી ભરવાના પાણી? અને મોટર સિવાય તો અમારે ચાલુ પાણી આવતું નહીં. જ્યારે આવે ને ત્યારે મોટર ચાલુ કરવી જ પડે. મોટર સિવાય પાણી અમારે ઉપડતું જ નહીં. એટલે જેમ બને એમ કે પાણીની સગવડ કરો, નકર વેરોય નહીં ભરે કોઈ, કસ કોઈ તમને વોટ આપશે ને કદી એ નહીં. અહીંના તો અહીંના વિધાનસભાના લોકસભાના વોટ નહીં મળે. પાણીની કોઈ સગવડ નહીં. આવી તો કેટલાય વર્ષોથી સમસ્યા છે, આજકાલની નહીં. નગરપાલિકામાં બધા આખી સોસાયટી જશે અને ઘેરો ગાળશે, રેલી કાઢશે, આખા બજારમાં ફરશે. મહેસાણા મહાનગરપાલિકામાં હેતલ પાર્ક સોસાયટી તેમજ આજુબાજુનો વિસ્તાર અને વોર્ડ નંબર 3 માં આવેલી શિવકુટીર સોસાયટી, શિવવાટિકા સોસાયટી વગેરે જેવી સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પૂરતું પાણી મળી રહ્યું નથી. આ બાબતે અનેકવાર અમે શ્રી ડેપ્યુટી કમિશનર શ્રીને તેમજ વોટરવર્ક્સના એન્જિનિયર સાથે પણ ઘણીવાર વાત કરેલી છે. છતાં પણ 1-2 દિવસ પાણી આવે ને ત્યારબાદ પાણીનો ફોર્સ જેટલો પૂરતા પ્રમાણમાં જોઈએ એટલો આવતો નથી. ગઈકાલે પણ સોસાયટીના રહીશોની રજૂઆત બાદ અમારા ડેપ્યુટી કમિશનર શ્રીને પણ આ બાબત મેં રજૂઆત કરેલ છે અને અમારા એન્જિનિયર શ્રીને પણ આ બાબતે રજૂઆત કરેલ છે. એમને કહેલું છે કે 2 દિવસના અંદર એન્જિનિયર સાથે બેસી અને જે પણ અહીંયા નિરાકરણ થાય કે એની અંદર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું જણાવેલ છે. 2 દિવસ અમે રાહ દેખીશું. જો 2 દિવસની અંદર બી પૂરતા પ્રમાણમાં પૂરતું પાણી નહીં મળે તો યોગ્ય ગાંધી ચિંતા માર્ગે જો આંદોલન કરવું પડશે તો આંદોલન પણ કરવાની અમારી તૈયારી છે. ચોક્કસ લોકો જે છે તેમનો હક છે પાણી મેળવવું, કારણ કે એમને વોટ આપ્યા છે અને તેઓ વેરો પણ ભરે છે. તેમ છતાં પાણી નથી મળતું તો શું લાગે છે આ ટેન્કરના પૈસા કોણે ભરપાઈ કરવા જોઈએ? જો પૂરતા પ્રમાણમાં મહેસાણા મહાનગરપાલિકા પાણી પૂરું ન પાડી શકે તો ટેન્કરની પણ વ્યવસ્થા મહેસાણા મહાનગરપાલિકાએ જ કરવી પડે. પ્રજા ઉપર કે નાગરિકો ઉપર કોઈ પણ જાતનો બોજ નખવો જોઈએ નહીં. ટેન્કરની પણ વ્યવસ્થા મહેસાણા મહાનગરપાલિકાની કરવાની એક ફરજ છે.